તો દ્વારકા જિલ્લાના એક ખેડૂતે ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા અનોખો પ્રયોગ કર્યો છે। ખેડૂતે પોતાના ખેતરમાં ઉનાળુ તલનું વાવેતર કર્યું હતું અને પાક દરમિયાન 4 થી 5 વખત પિયત પણ આપ્યું હતું, પરંતુ પાક સંપૂર્ણપણે તૈયાર થાય તે પહેલા જ ટ્રેક્ટરના રોટાવેટર વડે આખો તલનો પાક જમીનમાં ભેળવી દેવાયો હતો। ખેડૂતના જણાવ્યા મુજબ ઓર્ગેનિક ખેતી માટે દેશી ખાતર જરૂરી બને છે, પરંતુ બજારમાં ખાતર ખરીદવું ખર્ચાળ હોવાથી દરેક ખેડૂત માટે શક્ય બનતું નથી। આ કારણે ઉભેલા પાક તલને તેણે જમીનમાં ભેળવી કુદરતી ખાતર બનાવવાનો પ્રયોગ કર્યો હતો। આ પદ્ધતિથી જમીનની ફળદ્રુપતા વધશે અને આગામી પાકમાં વધુ સારું ઉત્પાદન મળશે। ખેડૂતનો આ નવતર પ્રયાસ હવે અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બની રહ્યો છે અને ઓર્ગેનિક ખેતીમાં ખર્ચ ઘટાડવા ઉપયોગી પણ સાબિત થઈ શકે છે। તલ મેં વાવ્યા છે, ખાતર માટે વાવ્યા છે। 1 મહિનો ને 10 દીના તલ રહ્યા છે। 5 પાણી 4 પાણીમાં તલ થઈ જાય ને ખાતરનો મોટો લાભ થાય છે। આપણે દેશી ખાતરમાં શું છે, ખડ ને બળ ને થાય અને આમાં કાંઈ થાય નહીં અને દેશી ખાતર જેવો જ લાભ આપે છે। એટલે આ અખતરો કરવા જેવો છે। ઘણા ખેડૂતો કરે છે, આપણે તો પહેલી વાર કર્યો છે, પણ બધે જોઉં છું કે આ અખતરો કરવા જેવો છે। એમાં ખડે નથી થતું અને લાભે સારો આપે છે, એટલે એ હિસાબથી તલ વાવ્યા છે।